નવરાત્રીના કંઈક આવા બ્લાઉઝ કાશ્મીરી રાખડી है तो આવી કંઈક કાશ્મીરી પેપર સીઝર મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગ ની અંદર ને આજે આપણે સુરેન્દ્રનગર થી રાખડી મોકલાઈ છે આપણે બેને તો તમને બતાવું કે કેવી કંઈક રાખડી છે અને ઉપરમાં અમે લોકો ચણી મતલબ બ્લાઉઝ ને નવરાત્રીનું કામ બી સીવી રહ્યા છે તો હું તમને ઉપર જઈને બતાવું કે કેવું કામ હોય શું બનાવે તો ચલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે ઉપર આવી જઈએ અને લાઈટ હે નહીં અને અહીંયા પવન થોડો ઘણો આવે કેમ કે આ બધું ખુલ્લું હોય ને એટલે તો આ કંઈક લેસની કટિંગ થાય આવી રીતે નોરતાના કે નવરાત્રી આ બધું એક જ આ જો આ નવરાત્રીના કંઈક આવા બ્લાઉઝ આવે અહીંયા અમારા ઘરે અમારા ભાભીને મમ્મી સીવે જો આવા મસ્ત પેલા બતાવી દો આમ દૂરથી એટલે શું પરફેક્ટ દેખાય પાછળથી બતાવી દો પાછળથી જો આવી રીતે હોય અને અહીંયા જો આ લાઈટ જતી રહે એટલે અહીંયા મસ્ત પવન આવે ખુલ્લું હોય અને અહીંયા બેઠા છીએ અને અત્યારે તો કટિંગ જ થશે કેમ કે લાઇટ નહીં એના કારણે મશીન ચાલતું નહીં અને આવી રીતે કંઈક બ્લાઉઝનું પીસ રેડી થઈ ગયું આમાં ખાલી બાંય લગાવવાની બાકી છે બે મિનિટ બતાવું તમને આવ્યા ને અહીંયા ખાલી આજે દેખાય ને બાંય લગાવવાની બાકી છે બાકી કમ્પ્લીટ થઈ ગયું નાઈ રહ્યો ઢગલો તો હું તમને બતાવું કે અહીંયા અમારા ફૂડ કેવા મસ્ત થયા અને અહીંયા ગરમી બી એવી ખતરનાક લાગતી હતી નીચેના રૂમમાં તો હજી ગરમી જ છે જો આ કંઈક ગુલાબનું ઝાડ અને એમાં ગુલાબ આવે છે પવન કેવો મસ્ત ચાલે તમને આના ઉપરથી ખબર પડતી હશે જો અમે ઉડે એટલે અને ત્યાં શું ભેજ આવે ને એના કારણે લોકોએ તાળપત્રી બાંધી છે ત્યાં અને આવી રહ્યા ગુલાબ અને આ જાસુ છે 12 માસે નાગર લીમડો ને બધું તો હું તમને પહેલાં બી બતાવી દીધા હવે અમે નીચે જઈએ બૂમ આવી ગઈ ફાઇનલી તો સુરેન્દ્રનગરથી રાખડી આપણા બેને મોકલાઈએ તો હું તમને બતાવું કે કઈ રીતે પેકેટમાં આવી છે તો કઈ રાખડી છે મતલબ બતાવું તમને અને કાલે રક્ષાબંધન એક દિવસ એડવાન્સમાં કેમ કે એ લોકોને બહાર જવાનું એટલે એ લોકો આવી નહીં શકે એટલે મોકલાઈએ હું તમને બતાવું હું તમને બતાવું અને ખોલીએ આપણે અને પેંડા તો આ રહી તો પતાવી દીધા એક જ દિવસ અને આવી રહી એક તો ફાઇનલી આ જો રાખડી છે પણ આ ભાભી રાખડી છે એટલે મારા ભાભી માટે આવી હું તમને બતાવું અને આનું નામ કંઈ ખાધું હોય કાશ્મીરી રાખડી છે આપણને બી પૂરું નામ ખબર નહીં હતી નીકળતા ભાઈ ફટાફટ જો આવી કંઈક રાખડી હવે બધા જ આવી રાખડી છે તો આવી કંઈક કાશ્મીરી ઘડિયાળ આવે તમે જુઓ કેવી મસ્ત લાગે ડાયમંડ વર્કવાળી અને થોડી આમાં આટલી બધી ડિઝાઇન ના જોતી હોય તો થોડી સાદી બી આવે તો આવી કંઈક મોકલાઈએ ભાભી રાખડી આના સાઈડ મૂકીએ અને આ રહી રાખડી અમારી સુરેન્દ્રનગરથી મોકલાઈએ બેને આ અમારી રાખડી અને આ બી એક ભાભી રાખડી જ છે ફૂંકાવાળી બસ આવી કંઈક રાખડી હતી બોક્સમાં અને જે જો આવી કંઈક ત્યાંની લાઇટ ગઈ હજી લાઇટ આવી નહીં 3 વાગી ગયા અને હવે ચા પીવાનો ટાઈમ બી થઈ ગયો અને હજી કંઈક તો આપણે ઉપર આવી ગયા આ લોકોનો મસ્ત કોમેડી વિડીયો બનાવવા માટે ખાવાનો ચેલેન્જ છે અને આ બે આફેર ટાબરિયા મતલબ બે આફેર છોકરા આવ્યા અને આવા કંઈક પડીકા છે વિમાન ચાર્જન નૂડલ્સ કુરકુરિયા ચટાકા વટાકા કહી શકો તમે અને આ બેનો બનાવવાના એ વિડીયો કંઈ સ્ટાર્ટ કરીએ ચલો રેડી હો ને બધા રેડી ઓન પેપર સીઝર ખાઈ જવાનું એટલે કઈ ના થાય આ લોકો ડેલી ધો ધાબુ હા બરાબર જા પાણી બાટલો મૂકો હોય તો તમને ખાવા તો ખરી લેતા ઉભો રે આવ્યો બાટલી બાજુમાં એટલે ઓય વિડીયોની અંદર રોલ લે બાર તું એના ના તો ખાવાનું ધ્યાન દે બે જલ્દી ખાવાનું રાખતો હોય તો તું ખાતો જ નહીં જલ્દી આ જલ્દી બીજું પેકેટ તું નીકળ્યા અત્યારે કામ થોડો ધોકા ત્યારે થોડો
એટલે તારો વાળો નહીં આ જા કઈ દે એમે એનો પૈસા અરે છિલ્લે છિલ્લે કે હાચું કે ના ના બરાબર છે બોલો કરે ને ભાઈ આ કરે એ ફટાફટ 3 2 1 કહીશો હું 3 2 1 ગો छोटा चेतन भाग गया મારે चले ये खेल લે જાવ બૂમ પડાય તું ગજબે તે વાય ના જોઈશ ઈ તો તને પકડી લેશે હા જો બસ આ તો પકડી લેશે આપણે હરિયામ ના કરી જતો ને અહીંયા પહોંચી જ નહીં પાછો ઓલા તડકો આવ્યો એ થોડી સ્ટોપ કરી દે પાણી પી લે પાણી પી લે ये थोड़ा स्टॉप हाँ खत्म हो गया खती पति ला હવે તો છોડ પતિ ઉતારો વારો કાય કા વળી તોડેગા જલ્દી દોક લો ભાઈ આ લોકો બૂમ પડાઈ રહ્યા આનો તો બહુ વધારે દુઃખ આવી ગયો લીલી મંડી વાળાનો छोटे चेतन नाम है उसका नहीं 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 बदला फरीदी करो छोड़ो ना आई गयो तो લે એ તો વાપે તને તો ફાઇનલ મિત્રો આજે બરાબરને જો ખાલી ગરમી જુઓ તમે નીચે લાઇટ બી નહીં અને ઉપર અહીંયા વિડીયો શૂટ કરવાના તો તડકો બહુ આજે બહુ ખતરનાક આવી ગયો અત્યાર સુધી વરસાદ જેવું મતલબ વાદળછાયું વાતાવરણ હતું અત્યારે બહુ વધારે ગરમી લાગે છે અને ભાઈ કેવી મજા આવી કેવી મજા આવી बहुत मजा आई आप लोग लाइक सब्सक्राइब करना और हमारे वीडियो को ऐसे देखते रहना पहली बात तो आयरो हिंदी है पर तो गुजराती में बोलने की कोशिश कर रहा है बोल तो भाई लोगों सब्सक्राइब लाइक करशो और आनी वीडियो બધાના જોઈશો મને ગુજરાતી તો નહીં આવડતી આની હાલત જો થોડી થોડી તો આવડતી બંને બહુ વધારે ખાધું છે और भाई लोगों वीडियो देखते रहना और हमको ऐसे सपोर्ट करते रहना कि जल्दी से जल्दी हम लोग थोड़े ऊपर पहुंच पाए अच्छे से અને अच्छे ભાઈ તારી હાલત શું તીખું લાગ્યું બહુ બહુ તીખું હે આને બી લાગ્યું ના એને નહીં લાગ્યું તને લાગ્યું ભાઈ लाइक તીખું सब्सक्राइब करशो તને લાગ્યું તીખું ना આને લાગ્યું તને एक वीडियो बनाना यार मैं ऐसे તો ફાઇનલ મિત્રો અહીંયા જેવું અમે અહીંયા બનાવ્યું હતું ને આવ્યું તાલપત્રીથી શેડ ત્યાં આવી ગયા અહીંયા એકદમ મસ્ત છાંયો અને આ સાઈડ બધે તડકો અને અહીંયા સોલર પેનલનો છાંયો આવે એટલે મજા આવે બરાબર એમાં બેકફ્લિપ મારો બેકફ્લિપ એટલે એમાં શું આ બધા હેરાન તો કરી જાય પણ એમાં શું ફાયદો ખબર અહીંયા ગરમી બી નહીં લાગતી ને પવન બી મસ્ત આવે કેમ કે નીચે તો લાઇટ બી નહીં એટલે અહીંયા આપણે નીચે એ મેં તો બેકફ્લિપ માरूंगा ભાઈ આ બે ફ્લિપ મારે બસ જોઈ લો અને બે ફ્લિપ કહેવાય फ्रंट फ्लिप આ તો ભાઈ આ રીતે ટાઈમ પાસ કરતા રહેશે અને મિત્રો આજનો બ્લોગ જોવો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગની સાથે બધાને જય માતાજી બાય બાય અને હા આજની એક વાત કહું મેન આ બીજા ફોનમાં હું શૂટ કરી રહ્યો મારા ભાઈબંધના ફોનમાં કેમ કે મારા ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે વિડીયો બધા ભરાઈ ગયા એના કારણે એટલે બીજાના ફોનમાં શૂટ કરીને આ રિઝલ્ટ કેવો જરૂરથી કહેજો બંનેમાં રિઝલ્ટમાં ફેર હશે એક વિવોના ફોનમાં શૂટિંગ કર્યું એક ઓપ્પોના ફોનમાં લીધું અને એક રિયલમીના ફોનમાં લીધું કંઈ નહીં તો મારો આજનો બ્લોગ ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બધા પોતપોતાના બેનના ત્યાં રાખડી બંધાવવા જજો બાય બાય અને ફરી મળીશું નવા બ્લોગની સાથે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય